नमस्कार दर्शकों, न्यूज़ ऑफ इंडिया में आपका स्वागत है। आज न्यूज़ ऑफ इंडिया की टीम डॉक्टर बाबा साहेब आम्बेडकर भवन है, वहाँ पे आप पहुंची अलकापुरी के पास, जहाँ પ્રિન્સિપલ છું એટલે આપણા માટે આપણે જે પણ અહીંયા બેઠા છીએ મોટાભાગે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગમાંથી આપણે આવતા હોઈએ આઈટીઆઈ સૌથી શ્રેષ્ઠ માધ્યમ આપણી માટે के लिए पुस्तक वितरण એટલે करने હું का સલાહ आयोजन આપું કે किया અમારે गया है। 8મા 9મા પાસ ઉપર પણ ઘણા બધા એવા ટ્રેન્ડ્સ અવેલેબલ છે કે જેમાં બાળકો પોતાની કારકિર્દી બનાવી શકે છે। તો આઈટીઆઈ ને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરી શકો। બીજું એવા બાળકો માટે એનઆઈઓએસ કોડ છે, जिसमें કે સપોઝ આપણા ગુજરાત બોર્ડની અંદર એ વારંવાર પ્રયત્નો કરવા છતાં ઉત્તીર્ણતા તરફ ના જઈ રહ્યો હોય તો દિલ્હીનો એક એનઆઈઓએસ કોડ છે। એવા બાળકો કે જે આર્થિક પરિસ્થિતિના કારણે એ લોકોએ કોઈ જોબ ઉપર જવું પડે એવું ફરજિયાત હોય અને સ્કૂલ સુધી પહોંચી ન શકતા હોય તો किया એવા गया है। બાળકો માટે आज પણ ઓપન સ્કૂલિંગના ઘણા બધા કોર્સિસ આપણી પાસે जाएगी। જેમાં એનઆઈઓએસ કોડ છે એ 10મું અને 12મું ઓપન સ્કૂલિંગના માધ્યમથી કરાવડાવે છે। એનો વાલીઓએ અચૂક લાભ લેવો જોઈએ અને એનઆઈઓએસ નું જે સર્ટિફિકેટ છે એ આખા દેશમાં દરેક જગ્યાએ નોકરી બાબતમાં અને એડમિશનની 10મા 12મામાં આઈટીઆઈમાં એ વેલિડ છે। એટલા માટે જો સપોઝ એવું આપણી આજુબાજુની બાળક હોય તો એનો મૂડી સંચાર આપણે કરવો જોઈએ કે ઓપન સ્કૂલિંગ બોર્ડ તરફ જાય। કોઈ એવા બાળકોની ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એમને ફરજિયાત કોઈ કારણસર જોબ ઉપર જવું જ પડે એવું હોય તો એમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના ઘણા બધા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ 10મા 12મા લેવલના કોર્સિસ આપણી પાસે અવેલેબલ છે। એનો અચૂક લાભ લેવો જોઈએ। ઘણા બધા એવા મિત્રો અમારી પાસે આવતા હોય છે કે સાહેબ હું જોબ ઉપર જાઉં છું, મને સંસ્થામાંથી કેટલો છોડશો? આપણે એને પૂછીએ ત્યારે ખબર પડે કે ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી છે અને આવી પરિસ્થિતિના કારણે મારે જોબ ઉપર જવું પડે એવું જ છે। ત્યારે એવા બાળકો માટે ઓપન સ્કૂલિંગના જે કોર્સિસ છે એ ખૂબ જ આપણને માર્ગદર્શન આપે અને આપણી કેરિયરમાં સહાયતા આપે એવા છે। એટલે એમાં જે નજીકનું સેન્ટર હોય ત્યાં જઈ અને એ પ્રોગ્રામ વિશે આપણે માહિતી મેળવવી રહી। બીજી વાત રહી આપણે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર છે કે કારકિર્દીની વાત કરીએ તો ગયા મારા વક્તવ્યની અંદર પણ મેં સરસ મજાની વાત કરી હતી અને હું એને રિપીટ કરું છું। ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને આપણે ગ્રહણ કરવા જેવી વાત છે। સપોઝ પહેલા તો આપણે કારકિર્દીની વાત કરીએ તો સપોઝ આપણા સામાજિક જે લેવલ છે એની વાત કરીએ તો જનરલી કશું નક્કી નહીં હોતું કે ક્યાં જવાનું। એક નાનકડું ઉદાહરણ આપું તો સરકારની અંદર અમારે ત્યાં હમણાં ક્લાર્કની ભરતી કરી, ઘણા બધા નવા મિત્રો આવ્યા। આપણે જાણીને નવાઈ લાગશે કે બીઈ મિકેનિકલ, બીઈ ઇલેક્ટ્રિકલ છોકરાઓ ક્લાર્કમાં આવે। હવે બેઝિકલી એ તો એન્જિનિયર બનવા માટે જેને અભ્યાસ કર્યો હશે કે કોઈ કંપનીમાં જઈ અને એન્જિનિયર તરીકે હું કારકિર્દી શરૂઆત કરીશ, પણ એ મિત્રો ક્લાર્કમાં આવ્યા। હવે ક્લેરિકલ જે જોબ છે એ કોમર્શિયલ લાઈન છે, કેશબુક આવે, બિલો આવે, જાતજાતના બિલો આવે, એને હેન્ડલ કરવાનો। પેલો બિચારો એન્જિનિયર, એને કશી કદાચ કામ પડે નહીં અને સરકારમાં ફ્રી સર્વિસ પેલી પહેલા મળતી હતી, હવે એમાં થોડી બ્રેક વાગી છે એટલે પહેલા બહુ સ્ટ્રગલ કરવો પડે। એક આખી નવી દિશા અને એક આખું નવું ક્ષેત્ર કે જેના વિશે ભણ્યું નથી એમાં એને કારકિર્દી બનાવવી। એટલે આવું પણ થતું હોય છે। એટલા માટે બાળકોને આપણે એવી રીતે તૈયાર કરવાના। સપોઝ આપણે વાત કરીએ કલેક્ટર સાહેબ, વડોદરાના કલેક્ટર હોય, ભરૂચના કલેક્ટર હોય, નવસારીના કલેક્ટર હોય, એ જે લોબી છે એમાં કઈ રીતે તૈયારી કરવામાં આવે છે? આઈએએસમાં તો આપણે સ્પીપા અમદાવાદમાં તમે જાઓ તો મોટાભાગે જે કલેક્ટર એક બોડી હોય છે એ મેક્સિમમ યુપી અને બિહાર સ્ટેટ મેક્સિમમ આઈએએસ અને ઓફિસરો આખા દેશને આપે છે। હવે એ લોકોની સિસ્ટમ કેવી કે એ લોકો નક્કી જ કરેલું હોય કે મારે આઈએએસ તરફ જવાનું છે। પહેલું તો એનું કમિટમેન્ટ હોય અને જોરદાર કમિટમેન્ટ હોય। એવું કમિટમેન્ટ નહીં કે એક વર્ષ પછી એ મહેનત છોડી દે, એવું કમિટમેન્ટ ના હોય। અને અત્યારે આપણા સમાજની અંદર પણ
આપણે ક્યારેક કોઈને પૂછીએ કે પહેલા તો શું કરે છે તો બે શું કરો છો, તો આવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે હું જીપીએસસી ની તૈયારી કરું છું કે યુપીએસસી ની તૈયારી કરું છું, એવું વારંવાર શબ્દો સાંભળવા મળે છે. હવે આ લોકોની સ્ટાઇલ કેવી કે જેવું કોલેજના પહેલા વર્ષમાં આવે એટલે એ લોકો આઈએએસ ની તૈયારી ચાલુ કરે. અથવા સપોઝ આપણે ગુજરાત સ્ટેટની વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 1 2 ઓફિસર બનવું હોય તો એની તૈયારી શરૂ કરે. હવે આ ઓફિસર બનવાની તૈયારી એટલે શું, પહેલા બે સમજીએ. ઘણા બધાના આપણા બધા મિત્રો બેઠા છે, વાલી મિત્રો, એ બધાની એવી દિલી ખ્વાહિશ હશે કે મારો છોકરો મારી દીકરી એ સરકારમાં ઓફિસર બને. તો ઓફિસર બનવાની તૈયારી એટલે શું અને કેવી રીતે કરવી એની તરફ આપણે થોડા જઈએ તો સૌથી પહેલું તો જે પણ દીકરા દીકરીઓ આ લાઈનમાં જવા માંગતા હોય એમણે પોતાની જાતને કોલેજના પહેલા વર્ષથી તૈયાર કરી દેવી કે મારે આ લાઈનમાં જવું છે. અને કારકિર્દીમાં એવા વિષયો પસંદ કરવા કે સપોઝ આઈએએસ તરફ કોઈને જવું છે તો એવા વિષયો પસંદ કરવા કે આઈએએસ નો જે સિલેબસ છે એના અમુક વિષયો એમાં કવર થઈ એટલે તમારે ત્યાં જઈ અને બહુ મહેનત કરવી ના પડે. જનરલી ઓફિસર બનવા માટેની મહેનતની આપણે વાત કરીએ તો 2 વર્ષ લાગે, 1.5 થી 2 વર્ષ લાગે. હવે એવાની અંદર શૈક્ષણિક ડિગ્રી ફક્ત આપણા હાથમાં આવી ગઈ એટલા પૂરતું આપણે એક લાયકાત ધરાવીએ છીએ એ વસ્તુનો ત્યાં છેદ ઉડે છે. સપોઝ આપણે આઈએએસ ની તૈયારીની વાત કરીએ તો ઓફિસર વર્ગ 2 વર્ગ 1 અને 2 ની તૈયારીઓની વાત કરીએ તો એક એવું લેવલ અથવા એક એવી તૈયારી કે કોઈ પણ નવી વસ્તુ તમારા ટેબલ ઉપર ભવિષ્યમાં આવે તો તમે એને ખૂબ જ સરળતાથી ખૂબ ઝડપથી સમજી શકો એવી લોજિકલ એબિલિટી પોતાની જાતની અંદર ક્રિએટ કરવા માટેની તૈયારી. હવે આ કેવી રીતે થાય? આપણે તો બધા સપોઝ ઘરે બાળક આવે તો એક વળી જોડે ચર્ચા કરે. કદાચ મા બાપનું પણ એટલું લેવલ ના હોય અથવા મિત્રો વર્તુળનું પણ એવું ના હોય તો આનો શ્રેષ્ઠ ઉપાય છે કે સેલ્ફ સ્ટડી કરો. અને સૌથી અગત્યની એક વસ્તુ છે કે આપણે જનરલી શું કરીએ છીએ કે સેન્ટર સ્ટડી કરીએ અને ટકા લાવવા માટેની સ્ટડી કરીએ છીએ. એ ન કરતા રોજ જે પણ કોલેજના મિત્રો છે 10મા 12માના મિત્રો છે અને આ લાઈનમાં જવાની ઈચ્છા હોય સફળ કારકિર્દી તો રોજ 1 કલાક બહારનું વાંચન કરો. તમારી રેગ્યુલર જે ટેક્સ્ટ બુક હોય ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન એમાંથી બહાર નીકળી અને રોજ 1 કલાક ગીતા વાંચન કરો. એક નાનકડું ઉદાહરણ આપું કે સપોઝ બજેટ આવ્યું અને બજેટ નાણાં મંત્રીએ વિધાનસભામાં અથવા લોકસભામાં રજૂ કર્યું તો એ જે પણ વિદ્યાર્થી છે અથવા એના ઘરમાં જો એક યોગ્ય લેવલ હોય તો બજેટની ચર્ચા કરવાની કે ભાઈ બજેટમાં આપણી માટે શું આવ્યું, શું નવી વસ્તુ આવ્યું, શું વસ્તુ નીકળી, એવી મૌલિક ચર્ચાઓ ઘરમાં થવી જોઈએ. અને આ વાલીઓનો રોલ છે. જો જેવી રીતે બાળક માટે હોમવર્ક આવે છે ને એવી રીતે વાલીઓ જે બેઠા છે એની માટે પણ હોમવર્ક આપે છે. કોઈ કરતા હશે કે નહીં કરતા હોય કોઈ ખ્યાલ નથી, પણ વાલીઓ માટે પણ હોમવર્ક હોય છે. સાંજે આપણું બાળક ઘરે આવે તો આપણે એની જોડે બેસી અને ક્યારેક હેલ્ધી ચર્ચા કરીએ કે ભાઈ આજે તું શું કરીને આવ્યો. અથવા આપણું કોલેજ સપોઝ શિક્ષક સમાજની અંદર સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય અને જર્મની અને એવા બધા દેશોની અંદર શિક્ષક કોઈ પણ જગ્યાએ એન્ટર થાય ને તો એને કલેક્ટર સાહેબ કરતા વધારે માન મળે. એટલે શિક્ષક એટલે દેશનો સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ. એવા શિક્ષકો અને એવું કોઈ ઘરમાં એવું હોય કશીક નવી વસ્તુ આવી સપોઝ હમણાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી હો ગઈ તો મારે આવા એક સેમિનારમાં જવાનું થયું હતું કે જેમાં મારે એન્જિનિયરોને સંબોધન આપવાનું હતું. એટલે મેં એ લોકોને પૂછ્યું સમયની કોઈ મર્યાદા છે એટલે મેં એ લોકોને પૂછ્યું કે તું ભાઈ કેટલા જણ વોટ આપીને આવ્યા તો અમુક મિત્રોએ ઘણા બધા મિત્રોએ હાથ ઊંચો કર્યો. પછી મેં બીજો પ્રશ્ન પૂછ્યો મેં તો
સિસ્ટમ વિશે તમને જાણકારી છે કે તાલુકા પંચાયતનો સભ્યની આપણી પ્રત્યે શું જવાબદારી? તો કોઈને ખબર નથી. જિલ્લા પંચાયતનો સભ્ય આપણી પ્રત્યે શું જવાબદારી? તો કોઈને ખબર નથી. વચ્ચે ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું તો મેં મારા સ્ટાફ વગેરે મીટિંગ લીધી અને એ લોકોને પૂછ્યું કે ગ્રામ પંચાયતમાં કેટલી સમિતિઓ આવે અને કઈ સમિતિની રચના કરાય છે? તો કોઈને ખબર નથી સાહેબ. એટલે આવી ચૂંટણીઓ આપણા દેશમાં થાય છે. જનરલી સરકાર શું કરે? ચૂંટણીઓ આવે એટલે વોટિંગ મશીન મોકલી આપે કે કેવી રીતે બટન દબાવવાનું અને આપણે એની પર પ્રેક્ટિસ કરીએ કે બટન દબાવવાનું. પણ સાની ચૂંટણી છે, પેલો ભાઈ આપણી માટે શું કામ કરશે, વિધાનસભામાં વિધાનસભ્ય બની અને આપણી પ્રત્યે એની શું જવાબદારીઓ રહેશે કે લોકસભામાં સંસદ સભ્ય તરીકે જઈ અને એ આપણા વિસ્તાર માટે કે આપણી માટે શું કામ કરશે, આપણને કોઈને ખબર નથી. અને આવી પ્રકારની વ્યવસ્થાઓ વર્ષોથી ચાલે છે, આગળ પણ ચાલશે. પણ આપણે જ્યારે આ બાબતની ચર્ચા કરીએ છીએ ત્યારે એક શિક્ષિત વાલી તરીકે જ્યારે પણ આવા પ્રસંગો આવે ત્યારે આપણે બાળક જોડે હિન્દી ચર્ચા કરીએ તો તમને પણ આપણને પણ નોલેજ મળે. આપણે બોલવાનું એટલે આપણે પણ તૈયારી કરવી પડે કે મારે બાળકને શું શીખવાડવાનું છે. પેલાને પણ નોલેજ મળે, તમારું પણ નોલેજ મળે કે વિન વિન સિચ્યુએશન મેનેજમેન્ટની અંદર કહેવાય. એટલે બાળકને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય એની તરફ આપણે ધ્યાન રાખીએ. એવું શક્ય બને કે ઓછા ટકાવાળો બાળક કદાચ વધારે હોશિયાર બાળક કરતા ભવિષ્યમાં આગળ નીકળી જાય. અને એવા ઘણા બધા પ્રસંગો આપણે જોયા છે. એટલે સારા ટકા આયા અને સારી કારકિર્દી તરફ જવાય એ વસ્તુનો છેદ ખુલે છે. હું એવું નથી માનતો કે સારા ટકાવાળો એ ભવિષ્યમાં સારી કારકિર્દી પામે કે કદાચ નહીં પામે. ઓછા ટકાવાળો એની કરતા આગળ નીકળી જાય અથવા એ ઉદ્યોગપતિ બને અને સારા ટકાવાળા હોય એને પોતાના હાથ નીચે રાખે. આપણે સમાજમાં જોવું છે. એટલે આપણે શું કરવાનું કે ટકા પાછળ ન ભાગતા બાળકની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય એની તરફ વાલીઓએ ધ્યાન આપવું. બાળકને તો ખબર ના પડે, આપણે એને તૈયાર કરવાનું. ક્યારેક આવું સ્ટેજ હોય તો હું સીધા સામાજિક સેવા ટ્રસ્ટને પણ વિનંતી કરું છું કે આવું જ્યારે પ્લેટફોર્મ હોય ને તો બાળકોને બોલાવડાવો. બાળકોને માઇક પકડીને જે ભાગલી ભાષામાં બોલે ભલે ભાષા ભૂલી. પરમ દિવસે અમારે ત્યાં સેમિનાર હતો. મારા છોકરાઓને હોમવર્ક આપ્યું હતું આઈટી ના છોકરાઓને ઇંગ્લિશમાં બોલો. એ સાહેબ એ તો ના આવડે કે તમારે બોલવાનું. તો ઘણા બધા છોકરાઓ ભૂલ્યા, એક બે બહેનો વચ્ચે ભૂલી ગયા. કઈ વાંધો નહીં, ભૂલી ગયા તો કશો વાંધો નહીં. તમે માઇક પકડ્યો 100 છોકરાઓની સામે, એ તમારી માટે સફળતા કહેવાય. એટલે જ્યારે પણ આવું પ્લેટફોર્મ હોય તો આપણે છોકરાઓને પણ અહીંયા સ્ટેજ ઉપર વક્તાઓ તો હોય જ છે અને એ લોકો બોલતા જ હોય છે. તો આપણે છોકરાઓને પણ સ્ટેજ ઉપર બોલાવી અને આવી રીતે માઇક પકડાવવું જોઈએ તો એ લોકોનો સ્ટેજ ફિયર દૂર થાય અને એ લોકોને કોમ્યુનિકેશન સ્કિલ છે એ વધારે નીકળે. અને ભવિષ્યમાં ક્યાંક બોલવાનું થાય અથવા જો તમને સમજાવું કે આપણા બાળક જોડે શું થાય, તમે એને આંગળી પકડીને ચલાવો અને આપણું બાળક સૌ ઓફિસર બની ગયું અને એવી જગ્યાએ ગયું કે જ્યાં પ્રોબ્લેમ્સ છે તો એ તમને ફોન કરશે કે પપ્પા આજે આ પ્રોબ્લેમ આવ્યો અને કઈ રીતે હેન્ડલ કરવું. એને જાતે લડવાનું થાય ને. ખુરશી પર બેઠા હોઈએ અને પ્રોબ્લેમ આવે તો આપણે જાતે જે પરિસ્થિતિઓ સાથે લડવાનું થાય. તો એવી રીતે આપણે બાળકોને ડેવલપ કરવાના કે એ ગમે એવી પરિસ્થિતિ આવે એમાં પોતાની જાતને સ્ટેબલ રાખી શકે અને પરિસ્થિતિનો સામનો કરી શકે. એવી રીતે આપણે બાળકોને તૈયાર કરવા પડશે. નજીકના ભવિષ્ય ખૂબ જ ચેલેન્જિંગ છે. જો અત્યારે આપણે બહાર નીકળે છે, ગરમી કેવી જોરદાર છે, વરસાદ બી રોજ પડવાનો, બરાબર છે. એટલે આવી બધી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. ભવિષ્યની અંદર જે પણ દિવસો છે એ સરળ નથી. સમજી લો, સરળ નથી. ઘણા બધા ચેલેન્જીસ આવવાના છે. એ ચેલેન્જીસની અંદર આપણે પણ તૈયાર થવું પડશે, આપણા બાળકોને પણ તૈયાર કરવા પડશે કે એનો સામનો કરી શકે. એટલે આપણે એ રીતે તૈયારી કરવી પડશે. એટલે બાળકની તૈયારીની હું વાત કરું છું, સાથે સાથે વાલીઓની પણ તૈયારીની વાત કરું છું કે વાલીઓને પણ ક્લાસની જરૂર હોય છે અને એમણે આવા ક્લાસ એટેન્ડ કરવા જોઈએ. કારકિર્દીની આપણે વાત કરીએ તો જનરલી આપણે મગજમાં એક જ
વસ્તુ હોય કે સરકારી નોકરી મળે. હું સરકારમાં લગભગ છેલ્લા 11 વર્ષ મેં જીઈબી માં જોબ કરી, પછી મેં જીપીએસસી પાસ કરી અને 13 વર્ષથી હું આઈટીઆઈ માં પ્રિન્સિપલ છું. મારો પોતાનો પર્સનલ અનુભવ છે અને કદાચ મારા બીજા એવા મિત્રોનો પણ અનુભવ છે કે સરકારી નોકરીઓ પાછળ બહુ ભાગવું નહીં. સરકારી નોકરીઓની પાછળ બહુ ભાગવું નહીં. આમાં તમે ધીરે ધીરે ગતિ કરાઈ ગઈ છે કે ભાઈ નોકરી તો સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરીઓ છે એ પેરેલલ એઝ કમ્પેર્ડ ટુ ગવર્નમેન્ટ જોબ ખૂબ જ વધારે ફાયદાકારક હોય છે. મારી સાથે મારા જે સાથી મિત્રો એન્જિનિયરિંગમાં હતા એ મારી કરતા અત્યારે 3 થી 4 ગણા પગાર ઉપર છે અને હું આટલા વર્ષો પછી માંડ એકાદા પગાર ઉપર આવ્યો છું. એ લોકો બધા 2.5-3 લાખ પગાર ઉપર છે, સારી એવી પોસ્ટ ઉપર છે. એટલે એ માન્યતાનો પણ છેદું રહે છે કે સરકારી નોકરીઓ તરફ પણ ભાગવું. પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ઘણા બધા ચાન્સીસ છે અને એની અંદર પણ જો તમારામાં ટેલેન્ટ હોય તો ખૂબ જ ઝડપથી આગળ આવવાના ખૂબ વિપુલ પ્રમાણમાં ચાન્સ રહેલા છે. એટલે એ સેક્ટર તરફ પણ આપણે નજર દોડાવવી જોઈએ. અને બીજું કે આપણે બાળકને કઈ રીતે માર્ગદર્શન શ્રેષ્ઠ આપી શકીએ. તો મેં મારા ગયા વર્ષના વક્તવ્યમાં કીધું હતું કે પહેલા એનાલિસિસ કરવાનું. સપોઝ આપણા બાળકને એવી ઈચ્છા થાય કે મારે વકીલ બનવું છે, તો એને લઈ જવાનું કોર્ટમાં અને બેસાડવાનું. હિયરિંગ જેવું ચાલતું હોય ત્યારે એને બેસાડવાનું, થોડી તેની કામગીરીને એને વાકેફ કરવાનું કે જો આવા પ્રકારની કામગીરી છે તું તારી જાતને આમાં ફિટ કરીશ તો તું આ કામગીરીમાં જા. કોઈને એવું લાગે કે મારે ઓફિસર બનવું છે, કલેક્ટર ઓફિસમાં લઈ જવાનું અને બેસાડવાનું કે તો આ પ્રકારની કામગીરી છે, આવા પ્રકારના કામ આવે તો તું તારી જાતને આ ફ્રેમમાં ફિટ કરી શકીશ તો તું આ કામગીરીમાં જા. કોઈ એવું લાગે મારે ડોક્ટર બનવું છે, તો આપણે છે ને એનાલિસિસ નથી કરતા અને પછી શું થાય છે બાળકને